ડભોઈ શહેરમાં ધારાસભ્યશ્રીની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ જેઠવાણી હોલ ડભોઈ ખાતે યોજવામાં આવ્યો। ગુજરાતભરમાં સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત તારીખ 17 સપ્ટેમ્બર 2024 થી તારીખ 2 ઓક્ટોબર 2024 સુધી યોજાનાર છે। આજ રોજ તારીખ 17 સપ્ટેમ્બર 2024ના શહેરના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતાના ધ્યેય સાથે 10મા વર્ષે સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરાયેલ છે। સફાઈ સ્વચ્છતાની શ્રેષ્ઠતા માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પુરસ્કાર પણ આપવામાં આવશે। વડાપ્રધાનશ્રીનો સંકલ્પ એક પેડ માં કે નામ જન જન સુધી પહોંચાડવામાં આવે છે। ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, જિલ્લા મહામંત્રી ડોક્ટર BJ બ્રહ્મભટ્ટ, પ્રદેશ કારોબારી સભ્ય શ્રી શશિકાંતભાઈ પટેલ, સ્ટેશનરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા, મેનેજર મહેશભાઈ પરમાર તથા નગરપાલિકાના સભ્યશ્રીઓ, નગરજનો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા અને સ્વચ્છતા અંગેના શપથ પણ લીધા હતા। એક પેડ માં કે નામ અંતર્ગત ધારાસભ્યના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો। સ્વચ્છતા હી સેવાની સેલ્ફી સ્ટેન્ડ સાથે સેલ્ફી પણ લેવામાં આવી હતી। નગરજનોને સ્વચ્છતા અંગે જાગૃત પણ કરવામાં આવ્યા હતા। સ્વચ્છતા હી સેવા અંતર્ગત આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ અને આજથી શરૂ કરીને 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસ સુધી એક પખવાડિયું એટલે કે 15 દિવસ માટે સ્વચ્છતા અંગેના વિવિધ કાર્યક્રમો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, જેને અનુલક્ષીને નગરપાલિકા દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજથી આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને નગર કેવી રીતે ચોખ્ખું રહે એ બાબતની ચર્ચાઓ અહીંયા કરવામાં આવી છે। હું આપના મારફત સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમમાં જોડાવા માટે દર્ભાવતી નગરના તમામ નગરજનોને અપીલ કરું છું કે આપણું ઘર, આપણું આંગણું, આપણો મોહલ્લો, આપણી પોળ, આપણી સોસાયટી અને આપણું નગર ચોખ્ખું રાખવાની જવાબદારી આપણી છે। આપણે સૌ એમાં જોડાઈએ। નગરપાલિકા દ્વારા જે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે 14420, એનો ઉપયોગ કરીને જો ગંદકી આપણાથી ના સાફ થાય એવી હોય તો નગરપાલિકાને જાણ કરીએ, પણ નગરપાલિકાના સફાઈ સેવકોને સાથે રહીને આપણે સૌ આ સફાઈ અભિયાનમાં જોડાઈએ અને દર્ભાવતી નગરીને સ્વચ્છ નગરી અને સ્વસ્થ નગરી તરીકે એસ્ટાબ્લિશ કરીએ। આભાર। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।